એક કાર્ડ જેમાં મારી આંખ છે ને કાણી થઈ ગઈ છે. એમાં એવું છે કે ત્યાં પ્રિન્સિપલનો શું કહેવાય કે સિક્કો આવી ગયો છે, તો મારી આંખ જો મને કાણી કરી નાખી છે. હવે મારે ફ્રેન્ડ 16 વર્ષે F5 કમ્પ્લીટ કર્યું હતું, હવે SY આ વર્ષે સ્ટાર્ટ થાય છે, તો એની જ માટે મારે છે ને શું કહેવાય કે ડોક્યુમેન્ટ્સ બધા ગોતવા પડે એમ હતા. તો હું મારું કામ લઈને બેસી ગઈ. તમે લોકો મને કમેન્ટ કરીને કહેજો કે તમારા ત્યાં આવું ભરવાનું કામ આવે છે કે નહીં. જો આ એનું મટીરિયલ છે, જે ઝીણા ઝીણા શું કહેવાય ડાયમંડ કહેવાય, સ્ટોન કહેવાય, એને આ સાડીમાં ભરવાના હોય. મેં અહીંયા ગમ લગાડી દીધું છે, હવે એની ઉપર મને સ્ટોન ચોંટાડવાના છે. તો ફ્રેન્ડ્સ મને કમેન્ટ કરીને કહેજો કે તમારા ત્યાં આવું કામ મળે છે કે નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? જો આજે તો તમે શું કહેવાય ઉપરના એન્વાયરમેન્ટ પ્રમાણે જોઈ શકતા હશો કે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે અને તડકો પણ છે. તો આજનું વાતાવરણ થોડુંક એકદમ ક્લિયર છે એવું લાગે છે, કારણ કે આજે વરસાદ એટલો બધી નથી આવવાનો અને સમથિંગ 2-4 દિવસથી કન્ટિન્યુઅસ વખત વરસાદ પડતો હતો, એમાં બ્રેક આવ્યો એવું લાગે છે. તો જો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જવાનું છે જોબ ઉપર, અને જોબ ઉપર જવા માટે આપણે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. અને મેડમ શું કરે છે તમને લોકોને બતાવું. પહેલાં બતાવો, ચાલુ રહેજો, જોઈ લ્યો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે શું કહેવાય એન્વાયરમેન્ટ ડબલ છે, કેટલો બધો તડકોય છે ને જોવો સાથે સાથે વરસાદે આવે છે. જોઈએ હવે આજ આખો દિવસનું વાતાવરણ કેવું રહે છે. જેમ કે ઓલું શું કહેવાય આપણે આંબાલાલ પટેલ, એણે તો 10 તારીખની આગાહી આપી છે, તો 3 દિવસ તડકો રહે તો સારું ને, આમ બીજું બધું ઘરનું કામ થઈ જાય ને, બરાબર ને ફ્રેન્ડ્સ? એવું છે. તો આજે આમ જો ફ્રેન્ડ્સ, આ બાજુ પણ વાદળો મંડાયેલા છે, તડકો આ બાજુ સુરત દાદા છે તો આ બાજુ સુરત દાદા દેખાય છે. અને અમારા મેડમ છે એ જો એકદમ દેશી નહીં પણ પંજાબી લુકમાં, મોસ્ટ ઓફ પંજાબી કુડીઓ આવું પહેરતી હોય. સાચી વાત છે ને મેડમ? તો અત્યારે નાઇટ ડ્રેસમાં આવું જ પહેરવાનું હોય, કેમ કે આ વરસાદના હિસાબે બધાય નાઇટ ડ્રેસ ભીના જ હતા. આજે તડકો નીકળો છે તો આજે સુકાય તો સારું, તો પછી આપણે ન્યૂ લુક એવું છે લઈ લીધું. હા, કે જેમ કે નીચે પ્લાઝો ને ઉપર ટી-શર્ટ, એટલે ન્યૂ લુક થઈ ગયું ને પંજાબી કુડી. તો ચલો ફ્રેન્ડ્સ, હું તો રેડી થઈ અને જોબ ઉપર જાઉં છું. હવે બાકીનું જે કંઈ પણ છે મિશન એ મેડમ સંભાળવાની છે. તો આપણે તો ભાઈ અત્યારે સવારના પોરમાં જલ્દી એક તો પહેલાં ભૂખ બહુ લાગે છે, કારણ કે આપણે જોબ ઉપર જવાનું હોય, આખો દિવસ જમતા ન હોય, એના રીઝનથી અત્યારે જમીને જ જવાનું હોય છે. એટલે કે ડાયટિંગ ઉપર છું. તો તમને ખ્યાલ છે ને, પાસ્તા ને પુડલા ને શું કહેવાય મેડમ, બીજું શું કહે છે, પૌવા બટેટા ને. આજે તો બીજું જ છે. હા, અને આજે તો કંઈક અલગ જ બનાવ્યું છે એની. ચલો વાંધો નહીં, નાસ્તો કરી ને પછી નીકળીએ. હેલો ફ્રેન્ડ્સ, તો જો વાગી ગયા છે બપોરના 11 અને ઈ નવાબઝાદા તો ફાઇનલી જોબ ઉપર જતા રહ્યા. પણ હવે એ તો જોબ ઉપર જતા રહ્યા, પણ આપણે તો આપણું મિશન સંભાળવું જોશે ને, કેમ કે ઘરનું ઓલમોસ્ટ કામ બધું પડ્યું છે. તો ચલો ફટાફટ હું ફ્રી થઈ જાઉં, કેમ કે આજે મને બહુ બધું કામ છે. મારા કોલેજેથી ફોન પણ આવ્યો હતો, તો મને એડમિશન માટે ફોર્મ ભરવા પણ જવાનું છે. જો કે આજે તો એ નવાબઝાદા ફ્રી નહોતા, એટલે આપણે કાલે જશું, પણ આજે મારે બધા ડોક્યુમેન્ટ્સ તો રેડી કરવા જોશે ને ત્યાં દેવા માટે. તો ફ્રેન્ડ્સ, મારે આજે રિયલીમાં બહુ બધું કામ છે. હું આખો દિવસ આજે ફ્રી જ નથી. તમને જોવો બતાડું કે ઘરનું ઓલમોસ્ટ કામ પડ્યું છે. એક ખાટલી વાસણ ગોઠવવાના પડ્યા છે, ઘસવાના પડ્યા છે, કપડાં કચરા પોતા બધું જ કામ પડ્યું છે. તો ચલો ફટાફટ હું મારું મિશન કમ્પ્લીટ કરી લઉં, પછી મળું તમને. ઓલમોસ્ટ કામ બતાવીને હું ફ્રી થઈ ગઈ, પણ વાગી ગયા બપોરના 1. કંઈ વાંધો નહીં, આજે કામ બહુ બધું હતું તો મને લેટ થઈ ગયું. અને હવે પછી હું શું કહેવાય મારા ડોક્યુમેન્ટ્સ બધા ગોતવા માટે બેઠી હતી. તો જો ફ્રેન્ડ્સ, તમને બતાડું, આ છે મારા કોલેજનું આઈ કાર્ડ, જેમાં મારી આંખ છે ને કાણી થઈ ગઈ છે. એમાં એવું છે કે ત્યાં પ્રિન્સિપલનો શું કહેવાય કે સિક્કો આવી ગયો છે, તો મારી આંખ જો મને કાણી કરી નાખી છે. હવે મારે ફ્રેન્ડ 16 વર્ષે F5 કમ્પ્લીટ કર્યું હતું, હવે SY આ વર્ષે સ્ટાર્ટ થાય છે, તો એની જ માટે મારે છે ને શું કહેવાય કે ડોક્યુમેન્ટ્સ બધા ગોતવા પડે એમ હતા. કેમ કે કાલે મને એડમિશન માટે જવાનું છે. લાસ્ટ ડેટ 10 તારીખ છે, તો 10 તારીખ પહેલાં મને એડમિશન કરાવવું પડશે SYમાં, નહીતર પછી મારું કમ્પ્લીટ નહીં થાય. તો ફટાફટ મારા ડોક્યુમેન્ટ પહેલાં ગોતીને કમ્પ્લીટ કરી લઉં, એટલે કાલે સવારે મારે ખાલી જવાનું જ રહે. મારા ડોક્યુમેન્ટ્સ બધા મેં કમ્પ્લીટ કરી લીધા. પછી હવે થોડી વાર ફ્રી છું, કેમ કે જમવાની હતી થોડીક વાર છે. અત્યારમાં નથી જમવું, કેમ કે સવારે નવાબઝાદા સાથે નાસ્તો કર્યો હતો, તો અત્યારે ભૂખ નથી લાગી.
તો વિચાર્યું કે ચલો થોડીક વાર ફ્રી છું તો જો હું મારું કામ લઈને બેસી ગઈ. તમે લોકો મને કમેન્ટ કરીને કહેજો કે તમારા ત્યાં આવું ભરવાનું કામ આવે છે કે નહીં. જો આ એનું મટીરિયલ છે, જે ઝીણા શું કહેવાય, ડાયમંડ કહેવાય, સ્ટોન કહેવાય, એને આ સાડીમાં ભરવાના હોય. મેં અહીંયા ગમ લગાડી દીધું છે, હવે એની ઉપર મને સ્ટોન ચોંટાડવાના છે. તો ફ્રેન્ડ્સ મને કમેન્ટ કરીને કહેજો કે તમારા ત્યાં આવું કામ મળે છે કે નહીં. જો કે અમારે તો અહીંયા મળે છે. એ નવાબઝાદા મારી માથે ગુસ્સે પણ થાય છે કે આમાં શું કરવાને, તારી આંખોના નંબર વધારે છે. પણ આખો દિવસ નવરા બેઠા બેઠા શું કરવું, તો શું કહેવાય કે ટાઈમ પાસ થાય. એટલા માટે હું તો આ કામ કરું છું. મને કમેન્ટ કરીને કહેજો હો કે તમે લોકો ટાઈમ પાસ કરવા માટે શું કામ કરો છો ઘરે. હેલો ફ્રેન્ડ્સ, તો બપોરે ઘરનું ઓલમોસ્ટ કામ ફિનિશ કરીને થોડી વાર જમીન પછી સાડી ભરીને પછી હું સૂઈ ગઈ હતી. હવે વાગી ગયા છે 4:15 અને હું હજી ઉઠી છું. ફ્રેન્ડ્સ, તમને અહીંયા બહારનું એન્વાયરમેન્ટ બતાડું છું, શું મસ્ત છે. જો તડકો પણ નથી અને એકદમ મસ્ત વાતાવરણ છે બહારનું. તો ફ્રેન્ડ્સ, કેવું મસ્ત બહારનું એન્વાયરમેન્ટ છે, જુઓ તમે. જો હજી તો અહીંયા બહાર કોઈ દેખાતું નથી. આ બાજુ થોડાક બહાર બધા બેઠા છે. અહીંયા તો કોઈ દેખાતું પણ નથી. તો ફ્રેન્ડ્સ, હવે શું કહેવાય કે 4 વાગ્યા સુધી સૂતી રહી છું. તો હવે આપણે આપણું પહેલું મિશન પૂરું કરીએ, કેમ કે હમણાં નવાબઝાદા આવી પણ જશે. ફ્રેન્ડ્સ, હું જાઉં છું હવે શાકભાજી લેવા, કેમ કે વાગી ગયા છે સાંજના 6 અને શું કહેવાય કે હવે રાતની રસોઈની તૈયારી કરવી પડશે. જો તમને બતાડો, અહીંથી એટલું બધું ગામ દૂર છે ને, મીન્સ શાકભાજી લેવા જવાનું. અહીંથી સીધું તમે જોવો છો આ રિક્ષા દેખાય તમને, એ રિક્ષા સુધી જઈને પછી પાછું જમણી બાજુ વળવાનું, ત્યાં વળીને પછી પાછું ડાબી બાજુ વળવાનું. એટલે એમ કોને કે ઘરથી શાક માર્કેટ બહુ બધી દૂર છે, પણ કંઈ વાંધો નહીં, શાકભાજી લેવા તો જવું પડશે. રાતના રસોઈ પણ બનાવવી જ પડશે. જો અહીંયા બિલાડી પણ કેવી મસ્ત બેઠી છે. અમારે ફ્રેન્ડ્સ અહીંયા બિલાડીઓનો બહુ ત્રાસ છે હો. જો ભાગી પણ ગઈ. તો ચલો ફ્રેન્ડ્સ, તમે કન્ટિન્યુ રહેજો, હું શાકભાજી લઈને આવું અને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.